પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને અત્યારે આજ ઘડીએ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલમાં લખેલું છે કે મદ્યપાન કરીને મસ્ત ન થાવ એ દુર્વ્યસન છે, એટલે કે ખરાબ વ્યસન છે. તો શું સારું પણ વ્યસન હોય? ખરાબ વ્યસન લખેલું છે, તો શું કોઈ સારું પણ વ્યસન હોય? તો શું કોઈ સારું વ્યસન હોય જેને આપણે કરવું જોઈએ? કે દારૂ પીવું ખરાબ વ્યસન છે, એ ના કરીએ. પરંતુ પ્રભુ કહે છે કે દુર્વ્યસન એટલે ખરાબ વ્યસન છે. તો કશું સારું વ્યસન બી છે? હા, સારું વ્યસન છે. પ્રભુ શુંને હતું વ્યસન? મૂસાને એક વ્યસન હતું. પાઉલ પ્રેતને પણ એક વ્યસન હતું. અને બાઇબલમાં લખ્યું પણ છે કયું વ્યસન હતું એ લોકોને, કેવા પ્રકારનું હતું. તમને કેવું વ્યસન છે અને કેવું વ્યસન હોવું જોઈએ એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. ચલો ઈશ્વરનું વચન વાંચીએ. એફએસીઓના પત્રક તેનો 5મો અધ્યાય અને આપણે વાંચીએ 15થી લઈને 21 સુધી. કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહીં પણ ડાયા માણસની પેઠે ચાલો. સમયનો સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારા હૃદયોમાં પ્રભુના ગાયનો તથા ભજનો ગાઓ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામે સઘળાને સારું દેવ બાપની આભાર સ્તુતિ નિત્ય કરજો. ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો. ઈશ્વર પિતાનું વચન છે ને, ઈશ્વર એમના વચનથી આપણી સાથે વાતચીત કરે છે, આજે પણ કરશે. અને આપણે ધ્યાનથી સમજીએ. જ્યારે ઈશ્વરે મૂસાની પસંદગી કરેલી એમનું કામ કરવાના માટે, તો મૂસાના જીવનમાં એક લક્ષ્ય આવ્યું, એક હેતુ આવ્યો કે મારે જીવવાનું શાના માટે છે. તમને જીવવાનું એક જ બાબત કે ઇઝરાયલ પુત્રોને મારે અહીંથી કાઢવાના અને આ જગ્યા પર મારે પહોંચાડવાના, બસ. એટલે એટલું જ કામ એમણે કરવાનું. હવે કામ જોવા તો એક જ છે કે મિસ્રમાંથી કાઢો અને વચ્ચેના દેશમાં પહોંચાડો. પણ કામ આસાન નથી. છે એક જ કામ, પણ કામ આસાન નથી. અને મૂસા એ કામની અંદર એ રચ્યા પચ્યા રહ્યા એટલે પ્રભુએ એ લોકોને એ મૂસાને એક બાબત સોંપી કે મૂસા, મેં તને આના માટે નિમ્યો છે, એટલે કે તું જા અને ઇઝરાયલ પુત્રોને મિસ્ર દેશમાંથી કાઢ, ફારોની સામે ઊભો રહે, એને કહે મારા લોકોને છોડ, અને પછી તું કહે છે કે એ લોકોને અહીંથી કાઢીને એક મોટા વિશાળ દેશમાં, દૂધમાં દહીં રેલ છલવાળા દેશમાં, એટલે કે કનાન દેશમાં તું પહોંચાડે લોકોને. હવે આમ જોવા જઈએ તો એક જ કામ, પરંતુ આમ જોવા જઈએ તો મોટું કામ. હવે મૂસાના મગજની અંદર એક ખ્યાલ આવી ગયો કે મારે આના સિવાય બીજું કોઈ જ કામ નથી કરવાનું, આ એક જ કામ મારું છે, બસ. એટલે એમણે જે એમના સસરાના જે ઘેટા બકરા ચરાયેલા છે એનાથી એમને એક બાબતની ખાતરી છે કે ઘેટા અને બકરા એને ગણીને લઈ જવાના અને ગણીને લાવવાના. એટલે વાડામાંથી બહાર નીકાળો એટલે સસરા ઊભા થઈ જાય બાજુમાં, ગણતરી કરીને મોકલે, મૂસા આટલા થયા. એટલે મૂસા જાય અને પછી સાંજે પાછા આવે એટલે ફરી પાછા ગણતરી કરીને મૂકે. ભાઈ ઓછું તો નથી થયું, ઓછું થયું તો મૂસાને પાછું ભાગવું પડે. હવે જો ઘેટા બકરામાં આવું હોય તો પછી આ તો ઈશ્વરના લોકો છે. અને તમે જો ઈશ્વરે બી શું કર્યું કે જેવા લોકો બહાર નીકળ્યા ને એટલે મૂસાને કીધું મૂસા ગણતરી કરે કે ચાલો. પછી મૂસાએ ગણતરી કરી તો એ લોકો 6,03,550 લોકો, જે 20 વર્ષથી વધારે ઉંમરના હતા એ લોકો એટલા થયા. બાળકોની ગણતરી ના કરી અને સ્ત્રીઓની પણ ગણતરી ના કરી, પણ જેટલા લોકોની ગણતરી થઈ એ લોકો મૂસાને ખબર છે. હવે મૂસા સમજી ગયા કે પ્રભુએ ગણતરી કરાવી એટલે આંકડો સાચવી રાખવાનો, આટલા જ મારે ત્યાં પહોંચાડવાના છે. હવે શું થયું કે મૂસા, આ લોકો જ્યારે મૂસાની વિરુદ્ધ આવે છે અને મૂસાને કહે છે મૂસા અમને મરવા માટે લઈ આવ સમુદ્ર કિનારે, તો મૂસા બહુ શાંતિથી જવાબ આપે છે કે ભાઈ ઈશ્વર તમારો કેવો બચાવ કરશે ને તમે જુઓ.
કે મૂસાને શું ખ્યાલ છે કે મારે કશું નથી કરવાનું. કશું નથી કરવાનું મતલબ કે આ લોકોને મારે કશું નથી કરવાનું. જો હું આ લોકોની વિરુદ્ધ ગયો, હું ઉશ્કેરાઈ ગયો અને મેં ઉશ્કેરાટમાં કંઈ એવું પગલું ભરી દીધું તો જવાબ તો મારે જ આપવાનો છે. આ લોકોએ થોડો જવાબ આપવાનો છે. એટલે મૂસાને ખબર છે કે મારે આ જ કામ કરવાનું છે. એટલે એ કામની અંદર રચ્યા પચ્યા રહ્યા. પણ થયું શું કે ઇઝરાયલ પુત્રો બરાબર નહીં ચાલ્યા. એના કારણે એ લોકોનો બધાના રસ્તામાં નાશ થયો. મૂસાને કારણે કોઈનો નાશ નથી થયો, પણ મૂસાએ એમાં રચ્યા પચ્યા રહ્યા. પ્રભુ શું આવ્યા તો પ્રભુનું પણ એક લક્ષ્ય કે મારે આ જ કામ કરવાનું છે અને મારે લોકોના માટે જીવ આપવાનો છે, મારે લોકોના માટે લોહી વેવડાવવાનું છે અને મારે લોકોને પાપોમાંથી આઝાદ કરવાના છે. તો પ્રભુ સવાર હોય, બપોર હોય, સાંજ હોય, એમનું એક જ કામ, દિવસ ઉપદેશ કરવાનો, રાત્રે પ્રાર્થના માટે લાગી જવાનું. અને એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કાર્ય કરતા હતા. અને બાઇબલની અંદર એક વચન લખેલું છે, આપણે વાંચીએ લૂકની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને તેની 16મી કલમ કે નાઝરેથ જ્યાં તે ઉછર્યો હતો ત્યાં તે આવ્યો અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તે વાંચવા સારું ઊભો થયો. અહીં છે લખેલું કે રીત પ્રમાણે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ રીત હતી કે ભાઈ જવાનું સભાસ્થાનમાં અને જઈને જે કંઈ સંગત હોય એ સંગતનો ભાગ એમણે લેવાનો જ, એના હિસ્સેદાર એ બનવાનું જ. આવી પ્રભુ ઈસુ ખ્રિસ્તની રીત હતી એમ. એટલે કે એમણે નક્કી કરેલું હતું કે બસ મારે જવાનું છે. તમે જો પેલો જે શું કહી ગયેલા હાથવાળો હતો એ ક્યાં મળે? પ્રભુ ઈસુ ચર્ચમાં જ મળે, સભાસ્થાનમાં મળે. એ કુબડી સ્ત્રી હતી, એ પ્રભુસન ક્યાં મળી? સભાસ્થાનમાં જ મળી. પ્રભુસન સભાસ્થાનમાં ઘણા બધા લોકો મળ્યા અને ઘણી બધી સભાસ્થાનમાં એમણે કામ કર્યા. એનો મતલબ એવું નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહોતા જતા. એ દરેક વિશ્રામવારે કે રોજ જે એ આ કામ કરતા હતા કે મારું આ કામ છે, મારું આ લક્ષ્ય છે. અને એટલે એ કામ સતત એની અંદર એ વળગી રહ્યા. અને લૂકની લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 21મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 37મી કલમ. દરરોજ તે મંદિરમાં દહાડે બોધ કરતો હતો અને રાત્રે તે જૈતુન નામના પહાડ પર રહેતો હતો. રોજનું લાગ્યું આપણે, દરરોજ બોધ કરવાનો અને દરરોજ રાત્રે એ પહાડ પર જાય અને ત્યાં પ્રાર્થનાની અંદર એ લાગી રહી. હવે શિષ્યો દિવસ દરમિયાન તો પ્રભુ જોડે જ ખરા, રાત્રે બી ખરા, પણ રાત્રે એ લોકો સૂઈ જાય. એ લોકોને પ્રાર્થનાની આદત નથી. લોકોને પણ એ લોકોને દિવસ દરમિયાન પ્રભુ સાથે તો રહેવું જ પડે. એટલે પ્રભુ સાથે રહેતા, પણ રાત્રે જ્યારે પ્રભુ પ્રાર્થનામાં લાગે ને ત્યારે શિષ્યો છે ને પ્રાર્થનામાં નહોતા બેસતા. એ લોકો એમની રીતે આરામ ભોગવી લેતા હતા. પ્રભુ શું એમને કંઈ ટોકતા નહોતા કે ભાઈ કેમ તમે પ્રાર્થના નથી કરતા, આમ છે તેમ છે. એવું પ્રભુ કદી એ લોકોને ટોક્યા નથી. પણ દિવસ દરમિયાન એ લોકો પણ પ્રભુની સાથે રહે અને રાત્રે આ શિષ્યો બધા સૂઈ જાય. આરામની જરૂર બી ખરી છે, પણ પ્રભુ શું એ લોકોની સાથે રહીને એ પ્રાર્થનામાં રહેતા હતા. એ સૂઈ નહોતા જતા. અને બાઇબલ કહે છે રોજની વાત. ફરી યોહાનની લખેલી સુવાર્તામાં લખેલું છે તેના 8મો અધ્યાય અને તેની 1લી અને 2જી કલમ. પણ ઈસુ જૈતુનના પહાડ પર ગયો. પરોળીએ તે ફરી મંદિરમાં આવ્યો ત્યારે સગડા લોકો તેની પાસે આવ્યા અને તેણે બેસીને તેઓને બોધ કર્યું. જે રાત હતી તો પ્રભુ જૈતુન પહાડ પર જતા રહ્યા પ્રાર્થના માટે. સવાર પડી તો ફરી પાછા એ ઉપદેશ કરવા માટે આવી ગયા અને ઉપદેશ એમણે ચાલુ કરી નાખ્યો. એટલે પ્રભુ શું આ રીત હતી, બસ રોજ આ જ કામ કરવાનું, આ જ રીતે રહેવાનું, આ જ રીતે હરવાનું, આ જ રીતે ફરવાનું, આ જ મારું કામ. અને પ્રભુ શું એ જ પ્રમાણે એ આગળ વધ્યા. પછી પ્રેરિતોના કૃત્યોમાં પણ લખેલું છે, પ્રેરિતોના કૃત્યો તેના 17મો અધ્યાય અને તેની 1લી અને 2જી કલમ. તેઓ અમ્ફિફોલિસ તથા અપલોનિયામાં થઈને થેસાલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓનું એક સભાસ્થાન હતું. પાઉલ પોતાના રિવાજ પ્રમાણે ત્યાં ગયો અને 3 વિશ્રામવાર તેને ધર્મશાસ્ત્રમાંથી પ્રમાણ આપીને તેઓની સાથે વાદ વિવાદ કર્યો. પોતાના રિવાજ પ્રમાણે પાઉલ પર બી આ રિવાજ બનાવી નાખ્યો. પછી જવાનું સભાસ્થાનમાં જ જવાનું એમ. એટલે બીજા બધા કામ ઠીક છે, આ કામ પહેલું કરવાનું. એટલે એમણે પણ રિવાજ બનાવી નાખ્યો, એટલે કે રીત બનાવી નાખી કે સભાસ્થાનમાં જવાનો, ઉપદેશ કરવાનો, લોકો સાથે ચર્ચા કરવાની, લોકોને પ્રમાણ આપવાના, સબૂત આપવાના કે આ જ ઈસુ એ જ આપણા દેવ છે, એ જ ખરા ખ્રિસ્ત છે. એટલે એમણે પણ આ એક પોતાનું લક્ષ્ય બનાવી દીધેલું અને ઈશ્વરે એમને લક્ષ્ય સોંપેલું જ હતું કે ભાઈ તારે આ કામ કરવાનું અને તારે આ કામ કરવાનું છે. તો એ એમણે પોતાનો રિવાજ બનાવી નાખ્યો કે મારે આ જ પ્રમાણે આગળ વધવાનું છે. હવે શિષ્યો જે 12 શિષ્યો હતા પ્રભુની સાથે રહ્યા ખરા, ઉપદેશો સાંભળ્યા ખરા, પરંતુ એ લોકો બધા કેવા હતા કે
થાય છે, રહે છે, કરાય છે એમ. એ લોકોને બહુ પડેલી નથી આ બધી બાબતની, કેમ કે એ લોકોના ભાગે કશું આવતું પણ નહોતું. પ્રભુ લોકોને કહેતા ચલો ભાઈ આજે હું બેસું છું, જો તમે ઉપદેશ કરો. એવું કદી પ્રભુ કહેતા ના. પ્રભુ પોતાનું કામ કરતા હતા. પ્રભુ કદી લોકોને એવું નહોતા કે ચલો ભાઈ આજે તમે બધાના માટે પ્રાર્થના કરો. પ્રભુ પોતાનું કામ કર્યા કરતા હતા. અને જો કોઈ શિષ્યોની વિરુદ્ધ આવે તો પ્રભુ પાસે એ લોકોનો જ પક્ષ નહીં. પેલા લોકો કીધું કે ભાઈ અમારા શિષ્યો, યુહાનના શિષ્યો ઉપવાસ કરે છે, અમે લોકો પણ ઉપવાસ કરે, તારા શિષ્યો કેમ નથી કર્યા? નહીં કરે કે છે. એ લોકોની સાથે વરરાજા છે તો જાણે આ ઉપવાસ થોડા કરતા હોય કે એ વાત નહીં બને કે છે. એટલે પ્રભુ શું બી લોકોનો પક્ષ લે. તો શિષ્યો બિંદાસ હતા. ટાઈમે ખાવાનું મળી જાય, રહેવાનું મળી જાય, બધી લોકોની જરૂરિયાતો પ્રભુની સાથે રહે પૂરી થતી હતી. એટલે લોકો બધા બિંદાસ હતા. પણ થયું શું કે જ્યારે પ્રભુનો અહીંથી જવાનો સમય આવ્યો, સમય નજીક આવ્યો, હવે એમણે મરવાનું હતું. અને મરવાનું હતું ત્યારે પરિસ્થિતિ દર્દનાક હતી, કારણ કે પ્રભુને બધું જ ખબર હતી કે એમનું મરણ કેટલું ભયંકર થવાનું છે. અને એ મરણથી એમણે ભાગવાનું નહોતું, એ વેઠવાનું જ હતું. એટલે જ્યારે લોકો છેલ્લી વખત ગેસેમાની વાડીમાં જાય છે ત્યારે પ્રભુ પહેલી વખત આ શિષ્યોને કહે છે. અને જેમાંથી સુવાર્તામાં લખેલું છે તેનો 26મો અધ્યાય અને તેની 37 અને 38નું કલમ. અને પિત્તરને તથા જબ્દીના બંને દીકરાને સાથે લઈને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યો. ત્યારે તે તેઓને કહે છે કે મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો. પહેલી વખત પ્રભુએ આ લોકોને કીધું ઊંઘતા નહીં ભાઈ, આજે તમે લોકો મારી સાથે જાગતા રહો. કરી મારે મરવાનું છે, મારો જીવ બહુ ઉદાસ છે, શોકાતુર, એટલે હું દુઃખમાં ડૂબી ગયેલો છું, તમે આજે મારી સાથે જાગતા રહો. અને પછી 39મી કલમ કહે છે, પછી તેણે થોડે આગે જઈને ઊંધે મોડે પડીને એવી પ્રાર્થના કરી કે હો મારા બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. પ્રભુએ પ્રાર્થના કરી. પણ પ્રાર્થના કર્યા પછી જ્યારે પાછા આવે છે તો લખેલું છે, પછી શિષ્યની પાસે તે આવે છે ને તેઓને ઊંઘતા દેખીને પિત્તરને કહે છે, શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નહીં શકતા? કે છે તમે જાગતા નથી રહી શકતા? ત્યાં ખાલી એટલું કીધું પ્રભુએ કે જાગતા રહો. પણ ખરેખર પ્રભુ એ લોકોને કહેવા માગે કે જાગતા શાના માટે રહેવાનું? તો કે હું પણ પ્રાર્થના કરું, તમે પ્રાર્થના કરો. આજે હું ખરેખર ઉદાસ છું, શોકાતુર છું, મને પ્રાર્થનાની જરૂર છે, તમે મારા માટે પ્રાર્થના કરો. અને પછી 41મી કલમ કહે છે, જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ના આવો. આત્મા તત્પર છે ખરો પણ શરીર અભળ છે. પ્રભુએ એ લોકોને કીધેલું હતું તમે જાગતા શાના માટે રહેવાનું? તો કે પ્રાર્થના કરવાની. તમે જો બધાને કંઈક બધી ઇન્ફોર્મેશન ડિટેલમાં આપવાની જરૂર નથી. પ્રાર્થના માટે ભેગા થયા છે અને આપણે કોઈ ભાઈ જાગતા રહેવાનો મતલબ શું? પ્રાર્થના માટે જ જાગતા રહેવાનું. તમે કરો પ્રાર્થના. પણ શિષ્યો તો દરેક વખતની જેમ આજે બી ઊંઘી ગયા. અને પ્રભુ શું 3 વખત એ લોકો ટોકે છે, 3 વખત એ લોકો ઊંઘતા રહ્યા. કેમ શિષ્યો ઊંઘતા હતા? કેમ પ્રભુ ઈસુને પ્રાર્થનાની જરૂર હતી? પ્રભુ ઈસુ દુઃખી હતા છતાં શિષ્યો જાગતા નથી રહી શકતા? એનું કારણ એક જ હતું કે આ લોકો આ ટેવ જ નથી પાડી. રોજ પ્રભુ ઈસુ પ્રાર્થનામાં જાગતા હતા. હું કહું છું તમારે થોડું તો જાગવું હતું. અડધો કલાક, 2 કલાક, ધીરે ધીરે તમે જાગતા જો તમે આગળ વધતા તો કદાચ તમે લોકો પણ એવી કેપેસિટીમાં જતા કે આખી રાત પ્રાર્થના કરતા અને તમે બી પ્રભુ ઈસુની સમાનતામાં આવી જતા. પરંતુ આ લોકોએ એ વાત પર કદી કાળજી નથી લીધી અને પ્રભુ ઈસુ પ્રાર્થના કરતા હતા તો આ લોકો સૂઈ ગયેલા હતા. આ લોકોએ બાબતની આદત નથી પાડી. પરંતુ પ્રભુ ઈસુ વિશે લખેલું છે કે એ પોતાની રીત પ્રમાણે, એટલે એમણે એક ટેવ પાડી દીધેલી હતી કે મારે ઉપદેશ કરવાનો અને રાત્રે પ્રાર્થના કરવાની. પાવરપ્રીત માટે પણ લખેલું છે કે એણે રિવાજ બનાવી દીધેલો કે ચર્ચમાં જવાનું એટલે જવાનું, જે કામ ઈશ્વર સોંપેલું છે કરવાનું જ કરવાનું. એટલે આપણા જીવનની અંદર જ્યારે આપણા પૃથ્વી પર આવ્યા છે તો આપણા માટે કયું કામ છે? આ લોકોએ કોઈક ને કોઈક કામ માટે એ લોકોએ પોતાની જાતને રેડી દીધેલી. એ લોકોએ કે મારે આ કામ કરવું છે ને મારે આ કામ કરવું જ છે. પ્રભુ ઈસુ હોય, મૂસા હોય, પાઉલ હોય, એ લોકોએ જે તે કામ માટે પોતાની જાતને ન્યોછાવર કરી દીધેલી, સમર્પિત કરી દીધેલી. અને તમે કોઈ પણ કામ તમારે કરવું હોય તો તમારે એ કામ પ્રત્યે તમારું સમર્પણ છે ને એ બહુ જરૂરી છે. જો તમારા કામ પ્રત્યે તમારું સમર્પણ ના હોય તો તમે કામ ના કરી શકો. વિનોદભાઈ જે મશીન બનાવવા છે, આપણે બધા એમના માટે પ્રાર્થના કરીએ છીએ, પણ આપણે તો પ્રાર્થના કરીને છૂટતા ને, એમને તો ત્યાં ભાગ ભજવવાનો છે. અને એમના છેલ્લા ઘણા વખતથી તો એમણે રાતો ત્યાં કાઢી, રાત જાગવું પડ્યું. જો આ સમર્પણ ના હોય, છોને કાલે થશે, છોને પરમ દિવસ થશે, ના થાય, કામ પૂરું જ ના થાય. કોઈ પણ કામ તમે હાથ પર લો તો એમાં તમારું સમર્પણ
એ બહુ જરૂરી છે. સમર્પણ ના હોય તો આપણે કામ નથી કરી શકતા, અને સમર્પણ ના હોય ને ત્યારે એ કામ બોજારૂપ બની જાય, આપણે કરી બી ના શકીએ. પણ આપણું સમર્પણ બહુ જરૂરી છે. અને એટલે પ્રભુ હંમેશા એ આપણી પાસે જે આશા રાખે છે એ આશા એક જ છે, માથેની સુવાર્તા તેનો 16મો અધ્યાય અને તેની 24મી કલમ. પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરો અને પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવો. પ્રભુ સાહેબ વાત કરી કે જે કોઈ મારી પાછળ આવે છે તેણે પોતાનો નકાર કરવો એમ. એટલે નકાર આપણી ઈચ્છાનો કરીશું તો જ આપણે પેલા કામ માટે સમર્પિત થઈશું. પણ આપણે તો આપણા બીજા જ બધા કામ માટે સમર્પિત છે, તો પછી આ કામ માટે આપણે ક્યારે સમર્પિત થઈ જઈશું? એટલે પ્રભુ કે તમે તમારી ઈચ્છાનો ત્યાગ કરશો ને તો જ તમે મારા માટે કંઈ કરી શકશો, કે મારું સોંપેલું કામ તમે કરી શકશો. પણ જ્યાં સુધી તમારી પાસે તમારા કામ છે, જ્યાં સુધી તમે બીજી કોઈ બાબતમાં સમર્પિત થયેલા છો, તો તમે ઈશ્વરનું કામ જે છે એ નથી કરી શકવાના. અને તમે જુઓ કે આપણા માટે ઈશ્વરનું કયું કામ છે. જો પ્રભુ એકને 5 સિક્કા આપ્યા, એકને 2 સિક્કા આપ્યા, એકને 1 સિક્કા આપ્યા, આપણે ઘણી વખત આ વચન જોઈ ગયેલા છે. અને પ્રભુ એ જ કહેવા માગતા હતા કે તમે જે મેં કૃપાદાનો આપ્યા છે એનો ઉપયોગ કરો, એનો ઉપયોગ કરીને તમે એક આત્મા જીતો. હવે આપણને એવું લાગે કે આ મને ઈશ્વરે સોંપેલું કામ છે. હું તમને ખરેખર કહું, ઈશ્વરે તમને કે મને કદી કોઈ કામ જ નથી સોંપ્યું. તમે આત્માને જીતો તો તમે નરકમાં જશો. તો એ તો તમારા બચાવના માટે છે, તમારા પોતાના માટે છે, કોઈ બીજાના માટે થોડું છે, ઈશ્વરના માટે થોડું છે. નહીં જીતો તો શું ઈશ્વરનું સ્વર ખાલી થઈ જશે? ઈશ્વરનું સ્વર નથી ખાલી થવાનું. જે બચવાના છે એ તો બચવાના છે. એક કામ નહીં કરે તો બીજો તો કરશે ને. એક સિક્કાવાળો બેસી રહ્યો, કંઈ 5 વાળો થોડો બેસી રહ્યો છે, 2 વાળો થોડો બેસી રહ્યો છે. પણ એ લોકોએ કોના બચાવના માટે કર્યું? એ લોકો પોતાના બચાવના માટે. કોઈ કામ સોંપેલું છે એટલે નથી કર્યું. મારે બચવું છે તો હું કામ કરું છું. તો એ કામ એ લોકોએ પોતાના બચાવના માટે કર્યું છે. આ કોઈ પ્રભુ તરફથી કામ સોંપેલું નથી. નુંને કીધું નું તો વહાણ બનાવી, તો કોના બચાવના માટે? એના પોતાના બચવાના માટે. હવે એ વહાણ બનાવશે તો પોતે બચશે, નહીં બનાવે તો પોતે મરશે. એટલે જીવવા માટે કે મરવા માટે, કામ કરવું કે ના કરવું એ નુંના પોતાના હાથમાં છે. પણ નું એવું કે મને ઈશ્વર કામ સોંપ્યું, આટલું મોટું કામ હું પ્રભુ ક્યારે કરું? એ બની જ ના શકે. મૂસા લોકોને લઈને વિશ્રામના દેશમાં જાય છે, તો કે મૂસાને ઈશ્વરે સોંપેલું કામ નથી. મૂસા નહીં લઈ જાય તો શું થશે? મૂસા પોતે નરકમાં જશે. એના પોતાના બચવાના માટે આ કામ કરો છો. એટલે ધ્યાનથી જો આપણે જોઈએ ને તો ખરેખર આપણને ઈશ્વર જે કામ સોંપે છે ને એ ખરેખર એમના માટે નથી સોંપતા, એ આપણા બચાવના માટે છે. તમે આટલું કરો ને તો બચી જાઓ, તમે આટલું કરો ને તો બચી જાઓ. આપણા બચાવના માટે ઈશ્વરે આપણને જે તે કામ સોંપેલા છે એ ઈશ્વરનું સોંપેલું કામ નથી, એ આપણા પોતાના બચાવનું કામ છે. મારે પોતે બચવું છે તો મારે પોતે આ કરવું પડશે. તમે જુઓ કે જ્યારે અહીંયા આણંદ વઘાસી પાસે એક બસ સળગી ગયેલી, અને એમાં મારો સગ્ગો ભાઈ હતો. અને હું બીજા દિવસ હું ત્યાંથી પસાર થયો અને ત્યાંનો સ્થાનિક વ્યક્તિ મને મળી ગયો. તો મેં પૂછપરછ કરી. મેં કહું ગઈકાલે એક્ઝેક્ટ શું થયું? મને કે કશું થયું નથી. અમે બધાએ ખાલી કે છે એક ચીસ, અને એ બી એક જ સેકન્ડ માટે ખાલી સાંભળી કે ભયંકર ચીસનો અવાજ આવે ને, ચીસ બંધ થઈ ગઈ બસ. અને પછી ખબર પડી કે બહાર તો આવું થયું છે. એટલી બધી આગ લાગેલી, એ બધી હોલવે, ત્યાં સુધી અમે બહાર નથી આવી શક્યા એમ. પણ એક ચીસ સંભળાઈ અને કોઈ કશું ના કરી દીધું. ચીસ શાના માટે પાડે લોકોએ? બચવાના માટે. પણ ચીસ એ લોકોને બચાવી ના શકે. એટલી બધી આગ લાગી કે એ લોકો બચવાનો કોઈ પ્રયત્ન જ ના કરી શક્યા. પણ એડવાન્સમાં કીધેલું હોય લોકોને, જો ભાઈ આ બસ જઈ રહી છે અને આગ લાગવાની છે, કોઈ બેસી ગયા હોય તો કેવા બધા ફટાફટ ઉતરી જાય, બધા ઉતરી જાય. બધા થોડા વખત પર આ જ્યારે વાસદનો બ્રિજ, હમણાં તો બધા 3 બ્રિજ થઈ ગયા, પણ પહેલાં એક જ બ્રિજ હતો. એ સમયે એક બસ એ બાજુ જતી હતી, ગવર્મેન્ટની બસ, અને એ ખબર નહીં પુલ તોડીને સીધી પેલી નદીમાં જ ખાબકવાની. હવે મેં બસ ને અડધી પેલી બાજુ લટકે ને અડધી આ બાજુ લટકી, બરાબર બેલેન્સ બનાવીને. પણ મને તરત વિચાર આવ્યો કે બેલેન્સ અત્યારે પણ, જ્યારે અંદર બધા બેઠા હશે ત્યારે બેલેન્સ કેમનું બનાવી રાખ્યું હશે? તો એ લોકોએ જે ઉતર્યા હશે એ લોકો અંદરથી, તો બહુ સાવચેતીપૂર્વક એ લોકો બહાર નીકળ્યા હશે. અને કંઈક એ લોકો એવું કર્યું છે જેથી કરીને આગળ વજન ના જતું રહે અને બધા ઉતરે. જો એ લોકો હળ પડે એ લોકોએ ભાગમદોડ કરી હોત ને તો એ બસ અંદર જ પડી જશે. પણ લોકોએ સાવચેતીપૂર્વક એ કામ કર્યું ને એટલે એ લોકો બચી ગયા. એટલે જ્યારે માણસ પોતાના બચવાનું હોય છે ને ત્યાં તો ભલા પ્રયત્ન કરે છે, પણ એને ખબર પડવી જોઈએ કે આ કામ મારા બચવાના માટે છે. જ્યારે
આત્મિક જીવનમાં શું બને છે કે આપણને એવું લાગે છે કે આ બી કરવાનું, પેલું બી કરવાનું, ફલાણું બી કરવાનું, ઢીકણું બી કરવાનું, અને આપણને એ બધી વસ્તુ છે ને બોજ લાગી જાય છે. પણ જ્યારે બોજ લાગે છે ને ત્યારે આપણે કામ નથી કરી શકતા. પણ જે વચન આપણે વાંચેલું હતું એફએસીનો પત્ર અને તેનો જે 5મો અધ્યાય અને આપણે 15થી લઈને 21મી કલમ વાંચી, ત્યાં એક બાબત લખેલી છે અને છે 18મી કલમની અંદર કે મદ્યપાન કરીને મસ્ત ન થાઓ એ દુર્વ્યસન છે. મદ્યપાન એટલે કે દારૂ પીને મસ્ત ન થાવ, એટલે કે તમે દારૂ પીને જે લોકો ધતિંગ કરે છે, નશા મારે છે, એ ના કરો કે છે. એ શું છે તો કે દુર્વ્યસનનો અર્થ થાય છે ખરાબ વ્યસન. વ્યસનનો અર્થ થાય છે એવી પડી ગયેલી એક આદત કે જેના વગર તમને ચાલતું જ નથી, એવી આદત, પણ ખરાબ આદત. એ ખરાબ આદત દુર્વ્યસન કહેવાય. હવે અહીંયા જે શબ્દ છે એ શબ્દ મને બહુ ગમી ગયો, દુર્વ્યસન. એક ભાઈ હતા અને 63 વર્ષની એમની ઉંમર, એમણે ખબર નહીં કેટલા વર્ષ દારૂ પીધેલું, અને લોકો એનાથી કંટાળી ગયેલા એ માણસથી, કેમ કે એનું કામ છે ને વ્યાજે પૈસા આપવાનું. અને 63 વર્ષની ઉંમર બી એવો હટ્ટો દંડો લઈને જ નીકળે, વ્યાજ લાવવા એમ કરીને. હા, એટલે જે લોકો બિચારાને પૈસાની જરૂર પડે એને આપે, અને પછી જે પૈસા વસૂલ કરે ને, તો લોકો એનાથી ત્રાસેલા હતા. પણ જરૂર પડે એટલે જવું પડે એની પાસે. પણ ક્રિશ્ચિયન ભાઈ, અને એકવાર એમની સાથે ખાલી વાતચીત થઈ અને આ કલમ ખાલી એમણે સાંભળી કે મદ્યપાન કરીને મસ્ત ન થાઓ એ દુર્વ્યસન છે. બસ આટલી કલમ એમને એટલી બધી અસર કરી ગઈ ને, એ જ સેકન્ડથી દારૂ બંધ કરી દીધું. એ જ સેકન્ડથી દારૂ બંધ. પછી મરી ગયા ત્યાં સુધી એમણે કંઈ દારૂ નથી પીધું. ખાસી જૂની વાત છે, ખાસી મોટી ઉંમરે મર્યા. પણ એના પછી એકવાર અમને મળ્યો તો એમના હાથની હથેળીનો ભાગ છે ને તો સફેદ હતો. એટલે મને લાગ્યું, મેં કીધું આ તમાકુ બી મસળે છે લાગે. એટલે મેં એમને પૂછ્યું કે તમાકુ ખાઓ છો? તો કે હા. તો મેં કીધું દારૂ જો એકમાં તમે છોડી શકતા હોય, તમાકુ ના છૂટે? શનિભાઈ છૂટી જાય ને કે ના, કેમ છૂટી? પડી ગઈ હતી, નાખી દીધી, બાજુમાં જ ગટર હતી, નાખી દીધી એમાં. ત્યારે મેં ઘરમાં બીજું છે તો કે છે ને, તો ઘરમાં છે ને આખું મોટું પેકેટ કાઢ્યું અને મેં પડીક્યું લગભગ, ઘણી મને અત્યારે બહુ યાદ નથી, પણ લગભગ 50નું પડીકું હતું. એમાંથી 2 વપરાયેલી હતી, 47 પડીકીઓ હતી. મેં કીધું સ્ટોક જ લાઈન રાખું, બધું તોડીને મેં નાખી દીધું ગટરની અંદર. પણ ત્યાર પછી એમને કદી એ પણ નહીં ખાધું. પણ આ એક શબ્દ એમને અસર કર્યો, દુર્વ્યસન, ખરાબ વ્યસન, ખોટી આદત. તો જો દુર્વ્યસન બાઇબલ એવું લખે છે, ખોટું વ્યસન કે ખરાબ આદત, તો પછી એનો મતલબ એવો બી હોવો જોઈએ ને કે એક સારી આદત પણ છે, સારું વ્યસન પણ છે. જો દુર્વ્યસન છે તો સારું વ્યસન બી હોવું જોઈએ. તો સારું વ્યસન કયું? અને પ્રભુને એ જ હતું સારું વ્યસન કે પોતાની રીત પ્રમાણે સભાસ્થાનમાં જવું. બસ મીટિંગ હોય જતું જ રહેવાનું ત્યાં આગળ. પાઉલ પોતાના રિવાજ પ્રમાણે સભાસ્થાનમાં ગયા, નક્કી જ કરી નાખેલું કરવાનું. બસ એક ટેવ પાડી દીધી, આદત પડી ગઈ. હવે જો એ લોકો ના જાય ને તો લોકોને કંઈ ઊંચા નીચા થઈ જાય, કશું થઈ જાય એ લોકોને. જેમ દારૂવાળાને દારૂ ના મળે તો કેવું થાય? એ તો પ્રભુ શું, જો સંગત ના મળે ને કે કોઈ જગ્યાએ જવાનું ના તો ઊંચા નીચા થઈ જાય. જો પાઉલ પ્રયત્ન સભાસ્થાનમાં ના જવાનું થાય ને તો એમને ગમે નહીં. આ બધાની અંદર કોઈ ટેવ પાડી દે, આ કરવાનું છે, આપણે આ કરવાનું જ છે. મૂસાનું કામ આ જ હતું. એટલે મૂસા ગમે એટલા લોકો આવે ને વિરોધમાં આવે ને ગમે એટલા ગુસ્સાથી બોલે, પણ શાંતિથી જવાબ આપે, આ જ કામ છે કરવાનું. નમ્રતા રાખો ને ભાઈ. નમ્રતાની આદત જ પડી ગયેલી એમને. બસ આમાં જ જીવવાનું, નમ્રતામાં જ જીવવાનું. એટલે કોઈની સામે બોલવાનું જ નહીં. હા ભાઈ, હા ચાલો, તું અમારા કરતાં મોટો છે કે તારે એકલાની સાથે એવું વાત કરે? તો એમ થાય, ઓકે વાંધો નહીં ભાઈ, જાણો ભાઈ, તમારી સાથે વાત કરે, તમારી સાથે વાત કરે છે. એટલે એક આદત બનાવી નાખેલી કે નમ્ર જ રહ્યો. હું કહું છું કે લોકો આ દારૂના વ્યસની એમને બની જાય છે. પહેલાં થોડું પીવે છે, ફરી થોડું પીવે છે, ફરી થોડું પીવે છે. એમ કરતાં ધીરે ધીરે લોકોને પછી આદત થઈ જાય છે. વર્ષો પહેલાં સિટી બસની પાછળ, કોર્પોરેશનની બસ પાછળ બોર્ડ લાગેલું હતું કે દારૂડિયો દારૂ નથી પીતો પણ દારૂડિયાને પીવે છે. હા, અને એક દારૂની બોટલ દેખાડેલી હતી, અને દારૂની બોટલ એનો હાથ બનાવેલા અને એને ગ્લાસ પકડાયેલો, અને ગ્લાસની અંદર દારૂડિયાઓ, અને દારૂડિયા બધા પેલા બોટલમાં પડતા હોય એવો એનો ફોટો બનાવેલો હતો. એટલે કે
દારૂ નથી પીતો, પણ બોટલ દારૂ એ દારૂડિયાને પી જાય. તો પછી એને ટેવ અચાનક પડી ગઈ, એણે પોતે ટેવ પાડી નાખી. એણે રોજ થોડું થોડું લીધું, પછી એને આદત પડી ને, પછી એને એવું થયું કે મને આના વગર નહીં ચાલે, પછી એ ફસાઈ ગયો ને એની અંદર. તો એ દુર્વ્યસન છે. પણ સારું વ્યસન તો આપણે કરી શકીએ ને. તો આપણા માટે સારું વ્યસન શું હોઈ શકે? પ્રભુનું સારું વ્યસન કયું હતું? પાવલ પ્રેતને સારું વ્યસન કયું હતું? શિષ્યો પવિત્ર આત્માથી ભરપૂર થયા પછી એ લોકોને કયું સારું? આ લોકો બધા સેવા કાર્ય અંદર લાગી ગયા. આપણે જે કંઈ સંગતો ચાલે છે, જે કંઈ મિટિંગો ચાલે છે, જે કંઈ પ્રાર્થનાઓ થાય છે, એ શાના માટે છે? આપણા બચવાના માટે. પણ જો આપણને એની આદત નહીં હોય, આપણને એનું વ્યસન નહીં હોય, તો છે ને આપણે એમાં વળગી નહીં રહીએ, આપણે એમાંથી આમ તેમ થઈ જઈશું. અને આ વસ્તુ કેવી છે કે વ્યસન એકવાર છૂટી જાય, જો કોઈને વ્યસન છૂટી જાય તો પછી આઝાદ બી થઈ જાય. પણ દુર્વ્યસનની વસ્તુ અલગ છે. પણ જ્યારે આ સંગતની પણ બાબત છે કે તમે એકવાર સંગતથી દૂર રહો, 2 વાર દૂર રહો, પછી તમને ખ્યાલ જ ના આવે. હમણાં જ મંગળવારની જ વાત કરું. મંગળવારે હું છાણીથી આવતો હતો અને ક્લેરાબેનને ત્યાં મિટિંગ હતી, અને રસ્તામાં જ મને એક ભાઈ મને મળી ગયો. એની નજર મારી પર નથી પડી, પણ મેં એને જોયો કે આ માણસો સંગતમાં આવતું જ નથી ને, અત્યારે તો ત્યાં જ ઊભો છે, પણ દેખાડો એવો કરે છે કે હું એ સમયે બહુ બિઝી હોઉં છું અને એટલા માટે હું નથી આવતો એમ. એ વડે મને કીધું પણ છે. પણ મને આશ્ચર્ય થયું, મેં કહું આ માણસને ગાડી ફ્રી ઊભો છે અને સંગતનું સમય છે, કેમ નથી આવતો? અને આ વસ્તુ જ એવી છે કે તમે એક વખત સંગતથી દૂર થાઓ, 2 વખત થાઓ, પછી છૂટી જાય. પછી તમને સંગત હોય ને તોય તમને યાદ ના આવે, મેસેજ આવ્યો હોય તો તમને યાદ આવે કે આજે કોઈ જગ્યાએ સંગત છે, કેમ કે આપણે એમાંથી બહાર નીકળી ગયેલા છે. પણ આની છે ને આપણે ટેવ પાડવાની જરૂર છે. કેમ ટેવ પાડવાની જરૂર છે? કારણ કે હિબ્રુના પત્રમાં લખેલું છે, તેનો 10મો અધ્યાય અને તેની 25મી કલમ, કે જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. અને જેમ જેમ તમે તે દાડો પાસે આવતો જુઓ, તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો. એ તારણનો દિવસ જેમ જેમ નજીક આવે છે એમ તમે શું કરો? વધારે પ્રયત્ન કરો. એટલે આપણે વધારે પ્રયત્ન કરવાની જરૂર છે. કેમ વધારે પ્રયત્ન કરવાનો છે? આ એક આજ્ઞા છે. અહીં જો તમને એવું નથી કહેતા હિબ્રુના પત્ર લખતા કે જેમ જેમ તમે તે દાડો પાસે આવતો જુઓ તેમ તેમ હું તમને મહેરબાની કરીને કહું છું કે વિશેષ પ્રયત્ન કરો. એવું થોડું લાગે, સ્પષ્ટ લાગ્યું, તમે કરો પ્રયત્ન. એટલે ઈશ્વરની આજ્ઞા છે. જ્યાં એવું લખવામાં આવે કે ભાઈ મહેરબાની કરીને કહું છું, ત્યાં તમને આઝાદી છે. કોઈ આપણને વિનંતી કરે, તમે એની વિનંતી માન્ય રાખો કે ના રાખો, પણ જ્યારે વિનંતી વગર લખવામાં આવે છે. હું જ્યારે જોબ કરતો હતો, એક્સાઇઝ ઓફિસર હતો, ત્યાં આગળ એકવાર કંઈક લખવાનું હતું નોટિસ બોર્ડની ઉપર. આ નોટિસ બોર્ડની ઉપર લખવાનું હતું, કદાચ ચલો માની લે, મને અત્યારે યાદ નથી, પણ હું માની લે કે ભાઈ આ જગ્યા પર પાર્કિંગ ના કરવું એમ. ચલો મારે એવું લખવું છે, તો મેં શું કર્યું કે મહેરબાની કરીને ગાડી કોઈ પાર્કિંગ કરવું નહીં. અને નીચે મેં લખ્યું હુકમથી. પછી મેં મારા બોસને બોલાવ્યો, મેં કહું જોઈ લો ભાઈ લખાણ બરાબર છે. એ વાંચીને હસવા લાગ્યા. મેં કહું શું થયું? તો કે તું ઉપર તો એવું લખેલું કે મહેરબાની કરીને, અને તું નીચે કહે છે હુકમથી. તો મહેરબાની કે હુકમથી કહે છે, બેમાંથી એક જ લખે છે. અને આપણે બોસ છે કે છે, આપણે શાને મહેરબાની હુકમ લખે છે? હુકમથી નહીં કરવાનું, નહીં કરવાનું. એટલે બાઇબલની અંદર જે ઈશ્વર આપણને આજ્ઞા આપી છે ને એમાં મહેરબાની નથી લખતા, એ આપણને હુકમ જ કરે છે. અને હું તમને કહું છું, આપણને આજ્ઞા કોણ આપે છે? આજ્ઞા આપવાના માટે તમારી પાસે એવી લાયકાત હોય છે. જો હું પવિત્ર છું તો હું તમને કહું પવિત્ર બનો, પણ હું નથી તો કોને કહેવાનું? એટલે આજ્ઞા આપતા પહેલાં છે ને એ આજ્ઞા પ્રમાણે પહેલાં પોતે બનવું પડે છે. તો પ્રભુ કહે છે ભાઈ આ દુર્વ્યસન છે, આનાથી તમે દૂર રહો. પણ દુર્વ્યસન છે તો ભાઈ સારું બી કોઈ વ્યસન છે ને. તો પ્રભુને વ્યસન હતું સંગતિમાં રહેવાનું, મૂસાને વ્યસન હતું નમ્રતામાં રહેવાનું, પાઉલને વ્યસન હતું કે હા મારા કામ જ કરવાનું છે, સંગતિમાં રહેવાનું. આ વ્યસન જે છે ને એ આપણને જ્યારે ચોંટી જાય ને તો તમે એનાથી આઝાદ થવાનો પ્રયત્ન કરો તોય નથી થઈ શકતા. ના, આ તો મારે કરવું જ પડે, આના વગર તો મારાથી રહેવાય નહીં, આના વગર તો મને ઊંઘ જ નહીં આવે. આ સારી બાબતોનું વ્યસન બનાવવું જરૂરી છે. બાઇબલો વાંચવાનું વ્યસન હોવું જોઈએ, પ્રાર્થના કરવાનું વ્યસન હોવું જોઈએ, હોલ નાઇટનું વ્યસન હોવું જોઈએ, સંગતમાં રહેવાનું વ્યસન હોવું જોઈએ, આરાધના કરવાનું વ્યસન હોવું જોઈએ, ઉપવાસ કરવાનું વ્યસન હોવું જોઈએ, લોકોને પ્રેમ કરવાનું વ્યસન હોવું જોઈએ, પવિત્ર આત્માથી ભરાવવાનું વ્યસન હોવું જોઈએ. આ બધા વ્યસનો કરવાની જરૂર છે આપણે. અને જો આ વ્યસન હશે, આપણી રીત બની જશે, આપણો રિવાજ બની જશે, તો આપણે આ બધામાં મંડ્યા રહીશું. અને જો આપણે આ બધામાં મંડ્યા રહીશું ને
તો પછી આપણું અનંત જીવન પાક્કું છે. 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય અને તેની 58મી કલમ. એ માટે મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમ કે એ તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી, એ તમે જાણો છો. શું કહે છે? મચ્યા રહો પ્રભુના કામ, એટલે મંડ્યા રહો, બસ એમાંથી બહાર નહીં નીકળવાનું. આ વ્યસનની અંદર તમે મંડ્યા જ રહો, બસ કર્યા જ કરો, એમાં તમે બહાર ના નીકળો. અને એનું કારણ બી આપેલું છે, કેમ કે એ નિરર્થક નથી, અર્થ વગરનું નથી, આનો આપણને ફાયદો થવાનો છે. અને માટે ઈશ્વર જ્યારે આજે આપણને કહે છે કે મદ્યપાન, દારૂ પીવું એ તો દુર્વ્યસન છે, એને તમે છોડો. પણ ઘણા બધા દારૂડિયાઓ જે છે એ લોકો છે ને આ વચનનો બહુ ઉપયોગ કરે લોકો. અને એ લોકો કે ભાઈ જો એમાં એવું લખેલું છે કે મદ્યપાન કરીને મસ્ત ના થવું એમ, એટલે કે અમે નશો થોડો કરે છે, અમે તો લિમિટમાં પીએ છીએ એમ. હું એ લોકોને કહું છું કે ના, તમે લિમિટમાં ના પીવો, તમે અનલિમિટેડ પીવો, લથડા ખાય ત્યાં સુધી પીવો. પણ વાક્ય ત્યાં નથી અટકતું. ત્યાં શું લખેલું છે? એફએસીનો પત્ર 5મો અધ્યાય 18મી કલમ કે મદ્યપાન કરીને મસ્ત ન થાવ એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાવ. એટલે સારું વ્યસન તો આ છે. એટલે મેં કહું તમે કરો, મેં કીધું આ મસ્ત જ થાવ, કોઈ વાંધો નહીં. પણ એના પછીનું વાક્ય છે ને એ બી પૂરું કરવાનું થઈ કે પવિત્ર આત્માથી ભરપૂર થાવ. હવે જે માણસ પવિત્ર આત્માથી ભરપૂર થાય દારૂ પીવાનો છે, સીધી સિમ્પલ વાત છે. એટલે લોકો જે કહે છે ને ભાઈ મસ્ત ના થાવ, મસ્ત નથી, વાત બરાબર છે. પણ એની પાછળ આ જો તમે માનો છો તો એની પાછળનું વાક્ય બી માનો ને કે પવિત્ર આત્માથી ભરપૂર થાવ. એટલે પ્રભુ આપણને આજે કહેવા માગે છે કે આ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માવાળું છે ને એ દુર્વ્યસન નથી. પવિત્ર આત્માથી ભરપૂર થવું એ દુર્વ્યસન નથી. એટલે પ્રભુ વિશે કીધું છે 1 કોરિન્થી તેનો 12મો અધ્યાય અને તેની 13મી કલમ, કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા, અને આ પણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે. આપણને પવિત્ર આત્મા પીવડાવવામાં આવે છે. પીરું ના પીવું કહે છે, દારૂ ના પીવું એ દુર્વ્યસન છે, આ સારું વ્યસન, આ પીવો ને એમ. એટલે આપણે શું કરવાનું? પવિત્ર આત્મા પીવાનું વ્યસન રાખવાનું છે. આ વ્યસન રાખીશું ને તો આપણે જંગ જીતી જઈશું, આપણે સ્વર્ગમાં પહોંચીશું. પણ આ વ્યસન નહીં હોય તો પછી આપણે નાશમાં જઈશું. આ વ્યસન નહીં હોય તો આપણે સંગતથી દૂર થતા જઈશું, પવિત્ર આત્માથી દૂર થતા જઈશું, પ્રાર્થનાથી દૂર થતા જઈશું. એક વખત થઈશું તો પછી થતા જઈશું. પરંતુ વ્યસન હશે ને તો તમને જપીને નહીં બેસવા, નહીં મારે ભાગવાનું છે, નહીં મારે દોડવાનું છે, મારે પહોંચવાનું, આના વગર મને ઊંઘ નહીં આવે, આના વગર મને ખાવાનું ગળે નહીં ઉતરે, ના મારે કંઈ પહેલાં ભાગવાનું છે. માણસો ખાવાનું છોડી શકશે પણ આ નહીં છોડે, માણસો પાણી છોડી શકશે પણ આ નહીં છોડે, કપડાં છોડી જશે, ફરવા જવાનું છોડી દેશે, આ નહીં છોડે. પણ ક્યારે? વ્યસન હશે તો. એટલે પ્રભુ કે પેલું દુર્વ્યસન છે ને એ ના કરો, પણ આ સારું વ્યસન છે. એટલે પવિત્ર આત્મા પીવાનું રાખો, એના નશા મારો, એનું વ્યસન રાખો, અને એ વ્યસન આપણને આકાશ રાજ્યના આપણને વારસદાર બનાવશે. હવે આપણે આંખોને બંધ કરીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે આપણે વાત કરીએ કે આજે લોકોને દુર્વ્યસન છે. તો પ્રભુ જ્યારે કહે છે કે દુર્વ્યસન છે તો એનો અર્થ એ પણ છે કે સારું વ્યસન પણ છે. એટલે પ્રભુ કહે છે કે મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. એટલે પવિત્ર આત્મા અમર્યાદિત અનલિમિટેડ પીવો એ સારું વ્યસન છે. શું આજે પ્રભુ શું વ્યસન હતું? એ કહેતા હતા કે રીત પ્રમાણે એ સભાસ્થાનમાં જવું, ઉપદેશ કરવો, રોજ રાતે પ્રાર્થના કરવી, આ એમનું કામ હતું. આની ટેવ પડી ગયેલી, આને આદત પડી ગયેલી, આ વ્યસન હતું. પાઉલને પણ વ્યસન હતું. રિવાજ પ્રમાણે પહોંચી જવાનું સભાસ્થાનની અંદર. અને મૂસાને વ્યસન હતું નમ્ર રહેવાનું, અને નમ્રતા છોડતા નહોતા. આજે આપણે આપણી જાતને તપાસીને આપણા માટે વિચાર કરીએ, મને શાનું વ્યસન છે? શું મને આજે મિટિંગમાં જવાનું, પવિત્ર આત્મા પીવાનું, આજ્ઞા પાલન કરવાનું, નમ્રતા રાખવાનું, પ્રાર્થનામાં રહેવાનું, શું આજે મને આ બધા વ્યસનો છે? આ સારા વ્યસનો છે. દુર્વ્યસન તો આપણે ના કરીએ, પણ સારું વ્યસન કરીએ, અને સારું વ્યસન કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ.